અંકલેશ્વર હાસોડ પંથકના ખેડૂતોએ અખાત્રીજના દિવસે ભૂમિપૂજન કર્યું હતું। ખેતરમાં દીવો કર્યા બાદ શ્રીફળ વધેરી પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું। આ સાથે જ બળદ, હળ સહિત ખેતીના સાધનોનું પણ પૂજન કરી ખેતીનું મુહૂર્ત કરવામાં આવ્યું હતું। ખેતીમાં સારી ઉપજ આવે તે માટે અન્નની પૂજા અને ભૂમિપૂજન કર્યું હતું। અખાત્રીજના આ દિવસથી ઋતુ પરિવર્તન થાય છે, તેથી આ દિવસથી ખેડૂતો ખેતીનો પ્રારંભ કરે છે। બીજી માન્યતા અનુસાર માતા અન્નપૂર્ણાનો જન્મ પણ આ દિવસે થયો હતો, તેથી એવું માનવામાં આવે છે કે અક્ષય તૃતીયાના દિવસે રસોડા અને અનાજની પૂજા કરવાની સાથે ભૂખ્યાને ભોજન અવશ્ય આપવું જોઈએ। આ દિવસે ભગવાન કૃષ્ણએ પાંડવોને તેમના વનવાસ દરમિયાન અક્ષય પાત્ર અર્પણ કર્યું હતું। અક્ષય પાત્ર ક્યારેય ખાલી નથી હોતું, તે હંમેશા ભોજનથી ભરેલું હોય છે, જેમાંથી પાંડવોને ભોજન મળતું હતું। અનાજના ભંડારો હંમેશા ભર્યા રહે તે માટે ખેડૂતો દ્વારા અખાત્રીજના દિવસે વિશેષ પૂજન અર્ચન કરવામાં આવે છે। આજનો દિવસ હિન્દુ પંચાંગ મુજબ ખૂબ જ મહત્વનો દિવસ માનવામાં આવે છે। આજે અખાત્રીજના શુભ દિવસ છે। આજનો દિવસની દરેક પળ અને ચોઘડિયા શુભ માનવામાં આવે છે। ખેડૂતો તેમના પરિવાર સાથે ખેતરમાં જઈને વિધિવત રીતે ધરતી માતાનું પૂજન અર્ચન કરી તેઓ દ્વારા કરવામાં આવતી ખેતીમાં કોઈ પણ પ્રકારનું વિઘ્ન ન આવે અને સારો પાક મળી રહે તે માટે વિશેષ પ્રાર્થના કરી હતી। જમીલભાઈ મગનભાઈ પટેલ, હું વ્યવસાય ખેડૂત છું। આજે અખાત્રીજનું મુહૂર્ત, આજે અખાત્રીજ એટલે અમારા ખેડૂતનો પવિત્ર દિવસ ગણાય। અમારા વણ જોયેલું મુહૂર્ત એટલે અખાત્રીજ। આજના દિવસે શુભ પ્રસંગો હોય ને અમારા ખેડૂતો લોકો પોતાના ખેતીની ઓજારોની પૂજા કરતા હોય, ગાયની પૂજા કરતા હોય, બળદની પૂજા, એ આખું વર્ષ જે બળદ સાથે પૂજા અમે કામ કરતા હોય એ બળદની આજે અમે પૂજા કરીએ છીએ। આજે અમારા ખેડૂતની પણ એવી વૃત્તિ હોય છે કે આજે સારામાં સારો પવિત્ર દિવસ એટલે અમે આજે અમારા ખેતરોની સારામાં સારી પૂજા કરીએ છીએ ને ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે ભગવાન આ આખું વર્ષ અમારું સારું થાય, અમને ધન ધાન્ય સારું પાકે એવી આશા સાથે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ ને આજે અમારા શુભ કામની શરૂઆત કરીએ છીએ। ખેતીના શુભ કામ આજથી મંગળ પ્રારંભ કરીએ છીએ કે જેથી ભગવાન અમને સારું પરિણામ આપે એવી અમે આશા રાખીએ છીએ। અમારા ખેડૂત પાસે તો અમે ભગવાન પાસે આશા રાખતા હોય, પણ અમારા તો ખેડૂતનો આસમાન અને સુલતાની બે કામ હોય છે। સારું પાકે તો સારું પાકે ને કંઈ કુદરતી આફત આવે તો અમે ફેલ પણ જઈએ, પણ ભગવાનને એવી પ્રાર્થના કરીએ કે અમને સદાના માટે હસતા રાખે ને સદકૃપા અમારી પર અસર રહે અને ખૂબ ધન ધાન્ય પાકે એવી ભગવાનના, જેથી અમે દેશની આર્થિક રીતે પણ મદદ કરી શકીએ। અમે બીજું ખેડૂત તો બીજી મદદ નહીં કરી શકીએ, પણ ખૂબ ધન પકવીને ખેડૂતને ને આ સરકારને આ દેશને આર્થિક રીતે મદદરૂપ થાય એવી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ। અસ્તુ વંદે માતરમ, ભારત માતા કી જય। હું રાજેન્દ્ર બેચરભાઈ પટેલ, ગામ ઈલાવ, તાલુકા હાસોડ, જિલ્લો ભરૂચનો રહેવાસી છું અને અખાત્રીજ એટલે વર્ષોથી ચાલી આવતી ખેડૂતોની પરંપરા છે કે ધરતી માતાનું પૂજન કરી અને ખેતી કાર્યનો શુભારંભ કરવાનો હોય છે। આ દિવસે અમે ધરતી માતાને પૂજા અર્ચન કરી ખેતરની પ્રદક્ષિણા કરી અને પછી ખેતી કાર્યની શુભ શરૂઆત કરીએ છીએ, જેથી ખેડૂતોના ઘરમાં ધન ધાન્યની કોઈ દિવસ અછત રહે નહીં અને ખેડૂતને એમ પણ જગતનો તાત કહેવામાં આવે છે, એટલે કોઈ પણ ભૂખ્યા ના રહે અને સર્વને અન્ન મળતું રહે એવી કામના કરી અમે આજથી ખેતી કાર્યનો શુભારંભ કરીએ છીએ। જય હિન્દ।